આજના વિડીયોમાં હું તમને 8 એવી ફેન્ટાસ્ટિક હેબિટ્સ આદતો આપીશ કે જે આદતોના લીધે, જે હેબિટ્સને લીધે જે અમીર લોકો છે, જે ઉચ્ચ કોટી સુધી પહોંચી શક્યા છે, મોસ્ટ ઓફ 99.99%માં છે આ આદતો જોવા મળી છે. બહુ જબરદસ્ત આદત છે ને. જો આમાંથી તમે થોડી પણ આદત છે એ પોતાના જીવનમાં એપ્લાય કરતા શીખી ગયા, એક્સેપ્ટ કરતા શીખી ગયા, તો સમજો કે તમારું અત્યારનું જે જીવન છે એના કરતાં ફાર બેટર, ઘણું બધું બેટર છે એ તમે તમારું જીવન છે બનાવી શકશો. તો ચાલો જાણીએ આજના આ વિડીયોમાં. પહેલી વાત કે જ્યારે આપણે પહેલી આદતની વાત કરતા હોય, એ આદત છે એ જ જીવન છે. અત્યારે આપણી કેવી આદત છે એ ઉપર આપણું જીવન છે નિર્ધારિત થશે. તમારે જે કોઈ પણ જગ્યા ઉપર સવારે એક એ છે કે ત્યાં જવું પડે છે અને એક એ છે જ્યાં તમે ખુશી ખુશી જાઓ છો. આ બંને વસ્તુમાં છે હાથી ઘોડાનો ફરક હોય છે. એક અમીર વિચાર શ્રેણી અને એક ગરીબ વિચાર શ્રેણી વચ્ચે આ ફરક હોય છે. એક અમીર વિચાર શ્રેણી છે જેને સવારે ઉઠીને કામ કરવા જવું છે, એને આનંદ થાય છે, એને ઉત્સાહ થાય છે, અને એક ગરીબ વિચાર શ્રેણી છે જેને કામ પર જવું પડે છે. ખોટી જવાબદારી જીવન ઉપર આવી ગઈ છે, જીવનથી ભાગવાના પ્રયાસ કરીએ છીએ અને એને જ લીધે છે ક્યાંક ને ક્યાંક આ વ્યૂહરચના બની ગઈ છે કે એને સવારે કામ ઉપર જવું પડે છે. તો સૌથી પહેલી આદત એ કહે છે કે લવ યોર વર્ક. તમારા કામને પ્રેમ કરો, અને જો તમે તમારા કામને પ્રેમ નથી કરતા તો પછી એનાથી દૂર થઈ જવું, કામ ચેન્જ કરી નાખવું છે મસ્ત છે. એવું પણ ના થાય કે તમે 6 મહિને કામ બદલો, નહીં, નેવર. એ વસ્તુની અહીંયા વાત કરી જ નથી. અહીંયા સ્પષ્ટ રૂપે કીધું છે કે તમે જે કામ કરો એ કામમાં તમને પ્રેમ હોવો જોઈએ. તમે એ વસ્તુ પર કલ્પના કરો ને કે જે વસ્તુ સાથે તમારે પૂરેપૂરું જીવન વિતાવવાનું છે, પૂરું જીવન સ્પેન્ડ કરવાનું છે, એ જ એક જગ્યા એવી છે કે જ્યાં તમે બેસો છો ત્યાંથી જ તમારા બ્રેઇનના વાઇબ્રેશન્સ છે નેગેટિવ ચાલુ થાય છે કે નથી કરવું, નથી મજા આવતી, કાલે કરી લઈશ, આજે થાકી ગયો છું. નહીં, નેવર. આ બધા જ નેગેટિવ સેન્ટેન્સ ને નેગેટિવ વ્યૂ રચના છે તમારા જીવનમાં બંધ કરી દો. લવ યોર વર્ક, એન્ડ ઇફ યુ ડોન્ટ લવ યોર વર્ક ધેન ચેન્જ યોર વર્ક. બીજી આદત છે. આદતને થોડાક એક નવા ફ્લોથી હું કહું છું. આદતને એક એવા ફ્લોથી કહું છું કે તમને લાસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી અન્ડરસ્ટેન્ડમાં બહુ બધું ઇઝી રહે. બીજો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે તમે તમારા કામ ઉપર, તમે જે અત્યારે જે કામ કરી રહ્યા છો એ કામ ઉપર તમે શું દિવસ અને રાત વિચારી રહ્યા છો? દિવસ અને રાત તમારા મગજમાં એ વિચાર ચાલે છે કે હવે શું થશે, હવે શું નહીં થાય. અને પહેલાંનો જો તમે વિડીયો નથી જોયો કે જેમાં મેં વાત કરેલી છે કે કેટલી કલાક કામ કરવું જોઈએ, સફળ લોકો કેટલી કલાક કામ કરે છે, કેવી રીતે વિચારે છે, કયા માઇન્ડસેટથી છે પોતાના જીવનમાં કામ કરતા હોય, જો આની પહેલાંનો વિડીયો તમે નથી જોયો, જે અવશ્ય અપલોડ થઈ ચૂકેલો છે, તો એને જરૂર તમે વિડીયો જોવો. અને વાત આવી આ બીજી આદતની, તો આપણે સ્પષ્ટ રૂપે સમજી લઈએ કે પોતાની જાતને પ્રશ્ન કરો કે તમે શું તમારા કામ ઉપર છે એ રાત અને દિવસ છે વિચારી રહ્યા છો? તમે સવારે ઉઠો છો, થોડી વાર રિલેક્સ થાવ છો, કામ ઉપર જવાનું તમને મન થાય છે ને તમે વિચારો છો કે શું આવું નવું ડેવલપમેન્ટ થઈ શકે, શું હવે આગળ ગ્રોથ થઈ શકે, શું આવી વિચાર શ્રેણી છે તમે 24/7 રાખી શકો છો? જો આનો જવાબ ના આવે છે તો સમજી લેવાનું કે હવે તમારે સ્ટાર્ટ કરવાની જરૂર છે, હવે તમારે એક્શન લેવાની જરૂર છે. આ દુનિયામાં બળવાન એ નથી કે જે બધું જાણે છે, આ દુનિયામાં નોલેજેબલ એ નથી કે જે બધું જાણે છે, બટ એક્શન, જીવન છે એક્શન ઉપર આધારિત હોય છે. તમે કેટલું એક્શનમાં લઈ શકો છો. ઘણી બધી આદત છે, ઘણા બધા પુસ્તકો છે, પુસ્તકો તમે વાંચો, બધી જ આદતો છે સ્ટેપ વાઇઝ તમે જીવનમાં એપ્લાય કરવા માંગો, તમારું પૂરું જીવન પૂરું થઈ જાય છતાં એ આદતો છે પૂરી ના થાય. તમારું પૂરું જીવન પૂરું થઈ જાય છતાં પુસ્તકો છે પૂરા ના થાય. અનલિમિટેડ કન્ટેન્ટ છે, બટ ક્વોલિટી ઓફ ધ કન્ટેન્ટ એને જ કહેવાય કે તમે એક વસ્તુ સ્વીકારી અને એને પોતાના જીવનમાં એપ્લાય કરી. ત્રીજી આદત અને સૌથી મહત્વપૂર્ણ આદત, જો આ આદતને તમારે એવરી ડે જો તમારે લેવાની જરૂર પડે, આ એક મેડિસિન છે, જો આ મેડિસિનને તમારે એવરી ડે લેવાની જરૂર પડે તો સમજી લેવાનું કે તમે કંઈક ખોટા માર્ગ ઉપર જઈ રહ્યા છો. બાકી સાચી વસ્તુ જ્યાં હશે ત્યાં ડિસિપ્લિન હશે. હવે તમે બહુ સ્પષ્ટતાપૂર્વક સમજી શકો છો કે હું કઈ વાતની વાત કરું છું. હું મોટિવેશનની વાત કરું છું. તમારે જો તમારા કામમાં એવરી ડે મોટિવેશનની જરૂર પડતી હોય તો સ્પષ્ટ રૂપે સમજી લેવું કે ક્યાંક ખોટા માર્ગ ઉપર જઈએ છીએ. એક ખોટું કામ છે જે તમને ધક્કોમાં રહીને કરાવવામાં આવે છે, એમાં મોટિવેશનની જરૂર પડે છે. બાકી નેચરલિટી છે, નેચરલ કામ છે, એ કામમાં મોટિવેશનની જરૂર નથી પડતી. એ કામમાં ડિસિપ્લિનની જરૂર પડે છે. ડિસિપ્લિન ઇઝ ધ વન ઓફ ધ ટોપ ઓફ ધ લાઇન, બટ મોટિવેશન શરૂઆતની દોરમાં ઠીક છે, તમારે એક ફ્લો બનાવવા માટે ઠીક છે, પરંતુ જો તમારે એવરી ડે આ ડોઝની જરૂર પડતી હોય તો સમજી લેવાનું
આપણે કંઈ ખોટા પાથ ઉપર જઈ રહ્યા છીએ, ક્ષણિક માટે, થોડાક સમય માટે, ઇટ ઇઝ ઓકે, બટ ઇટ ઇઝ મચ નહીં, નેવર. ચોથી આદત, અને આ આદતો છે બધી હું ક્વિક કહું છું, ફટાફટ કહું છું, કેમ કે તમે થોડી ટાઈમ લાઈનમાં છે, ઘણી બધી વસ્તુ છે, અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. વી ઓલ આર ડિસ્કસ્ડ વેરી ડીપલી, બટ નાવ વી આર ડિસ્કસ વિથ અ શોર્ટ વે ટુ લર્ન મોર. એ આદત છે કે તમે જે કામ કરો છો, ચોથી આદત કે તમે જે કામ કરો છો એ કામ ઉપર શું તમે બીજા લોકો સાથે ચર્ચા કરી રહ્યા છો? તમારું કામ એ દરજ્જા સુધી છે, એક એ હદ સુધી છે કે તમે બીજા લોકો સાથે કોમ્યુનિકેટ કરી શકો, બીજા લોકો સાથે વાતચીત કરી શકો. નીચલા દરજ્જાના કોઈ વ્યક્તિત્વની વાત નથી થતી, અહીંયા ટોપ ઓફ ધ લાઇનના વ્યક્તિત્વની વાત થાય છે. ટોપ ઓફ ધ લાઇન, તમે કોઈ ફિલ્ડમાં છો, એના ટોપ ઓફ ધ લાઇનના કેટલા બધા માણસો છે, એ બધા જ માણસો શું તમારા કોન્ટેક્ટમાં છે, ભલે ફિઝિકલ થ્રુ ના હોય, પરંતુ શું બુક્સના રિલેટેડ, વિડીયોઝના રિલેટેડ, શું તમારા એક કન્ટેન્ટમાં છે, તમારી એ પાસે છે. એ વાત ઉપર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરો. જો નથી તો હવે કરવાનું ચાલુ કરી દો. નેક્સ્ટ આદત એ છે કે જે લોકો છે હંમેશાને માટે મોટિવેશનથી કામ કરતા હોય, હંમેશાની માટે ઇન્સ્પિરેશનથી કામ કરતા હોય, એ બધા જ લોકો માટે છે કે એ કામ તમે છોડી દો, એમાં જ તમારી ભલાઈ છે. ના ક્યારેય મોટિવેશનથી કામ કરો, ના ક્યારેય ઇન્સ્પિરેશનથી કામ કરો. તમારી એક નેચરલિટી હશે, એ મુજબ તમે કામ કરશો તો જ વાત બનશે, તો જ સાર્થકતા સુધી તમે પહોંચી શકશો. ધક્કા ગાડી ક્યારે પણ બહુ આગળ સુધી ના ચાલે, ક્યારે પણ નહીં. એટલા માટે તમારે કોઈની ઇન્સ્પિરેશનથી ને મોટિવેશનથી જો તમે પોતાના જીવનની ગાડી ચલાવી રહ્યા છો, તો યુ આર ઇન ધ રોંગ પ્લેસ એન્ડ રોંગ મેન્ટાલિટી. ચેન્જ યોર મેન્ટાલિટી, ચેન્જ યોર સાયકલ. નેક્સ્ટ હેબિટ ઇઝ ધેટ તમે જો તમારું કામ કરી રહ્યા છો તો શું એ કામ છે એ તમને દરરોજ કરવાનું મન થાય છે, તમે દરરોજ ઇમ્પ્રુવમેન્ટ કરો છો, તમે દરરોજ બેટર થાવ છો. દરરોજ બેટર થવાનું તો જ તમને મન થશે, દરરોજ ઇમ્પ્રૂવ કરવાનું તો જ મન થશે. જો તમારું સૌથી ફર્સ્ટ સ્ટેજ છે ક્લિયર છે, જો તમારું ફર્સ્ટ સ્ટેજ ક્લિયર નહીં હોય, તમે તમારા કામથી જ કંટાળી ગયા હશો, તમે તમારા કામથી જ ડિપ્રેસ હશો, તમે તમારા કામથી જ પોતાની જે વિચારની શ્રેણી છે બધી જ ને બ્લોક કરીને બેસા હશો, તો પછી અપગ્રેડ નહીં આવે, તો પછી ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે. કોઈ વ્યક્તિ સેમ કાર્ય કરી રહેલો હોય, પરંતુ આ એન્ડ ઓફ ધ સ્ટેજ કે જ્યારે લાઈફના છેલ્લા પડાવ ઉપર પહોંચે છે, એ ઘણો બધો સ્કેલ કરી ચૂક્યો હોય છે, અને બીજો વ્યક્તિ છે ત્યાં ને ત્યાં જ હોય છે. વોટ ઇઝ ધ રીઝન? આની પાછળનું કારણ શું છે? સ્પષ્ટ કારણ એ છે કે એ વ્યક્તિ છે એ કે પોતાના કામને પ્રેમ કર્યું છે ને એ કે ખાલી એટલે એ કામ કર્યું છે કે કરવા ખાતર હતું, બસ એની અમુક મજબૂરી હતી. મજબૂરીથી જેટલી પણ વસ્તુ થાય છે ને એક દિલ દઈને છે એક વસ્તુ થાય છે, આ બંને વસ્તુમાં ઘણો બધો ફરક હોય છે. આ નેક્સ્ટ આદત એ છે કે તમારો જુનૂન છે એમાં કોઈ પણ જાતની કમી ના હોવી જોઈએ. એવરીડે નહીં, બટ સમટાઈમ તમારે ડોઝ લેવાની જરૂર પડે મોટિવેશનના. ઇટ ઇઝ ઓકે. પ્રોડક્ટિવિટી વધે છે, ઇટ ઇઝ ઓકે. નવું નોલેજ આવે છે, ઇટ ઇઝ ઓકે, બટ નોટ એવરી ડે, બટ સમટાઈમ ઇટ ઇઝ ઓકે. જુનૂન છે એ કમ ના થવું જોઈએ. સો મળતા રહીશું આવા જ વિડીયો સાથે. મોરલ ઓફ ધીસ વિડીયો, મોરલ એક જ છે કે આપણે આપણા કામને પ્રેમ કરીએ. જો એ કામ એ દરજ્જાનો નથી કે આપણે પ્રેમ કરી શકીએ, તો પછી કામને ચેન્જ કરીએ, કેમ કે આપણું કામ જ આપણું જીવન છે.